राम राम जय माताजी ने बधाने जय श्री कृष्ण। हालो आज विडियो बपोरे चालू कर्यो है। हमणे का विडियो बुक बनता नहीं। हूँ एक ज को बनावीने आव्यो। हाँ एमां एवुं है राजन बाबू होय नहीं फोन आपणे एक ज छे बीजो ओलो फोन हतो बगड़ी गयो है એટલે हमणे का विडियो जो बनता नहीं। त्यां आज घरे पाणी वारता था बनाव्યું है बपोरामां गवारनुं शाक અને आज अलग रीते असल शाक बनावવાનું है। जो सेणानो लोट लई लीधो कोथमरी લીમડો અને આખો ગવાર કઈ રીતે બનાવી એ વિડીયોમાં બન્યા રહેજો ને આગળ આગળ વિડીયો જોતા રહેજો। અને એક બીજા સમાચાર આપો ખુશીના શું અમારે ફેસબુકમાં 20K પૂરા થઈ ગયા। હા 21,000 હા 21,000 ફોલોવર પૂરા થઈ ગયા। એ બધી બેટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ। હાલો આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ। અને આપણે YouTube માં ચેનલ હે થોડી। હા YouTube માં ચેનલ છે ને એમાં 2400 ફોલોવર થયા છે। એમાં થોડી કલાક ઓછી છે એટલે આપણે હજી આપણી આઈડી નો ફોલો કરજો। ફોલો કરજો લાઈક કરજો અને હાલો ગવાનું શાક બનાવવું મસ્તીનું। તો બધા હાલો બપોરો કરવા તો હાલો આગળ આગળ જોતા રહો। આટલા જ ગવાનું શાક ન બનાવ્યું ને ખુશીમાં ગવાનું શાક ન હોય મીઠાઈ હોય। આપણે 50,000 ફોલોવર થાય ને ત્યારે કઈ મીઠાઈ લાવશું। હા ત્યારે આપણે પાર્ટી કરશું કેક લાવશું બધે કેક લાવશું બર્થડે માં કેક લાવવાનો હોય ફેસબુક થઈ જાય એટલે ઘડીક વારમાં થઈ જાય। હમણાં આપણે 12,000 હતા ફોલોવર 8, 9, 10,000 વધી ગયા વધી ગયા। અને જો કે બપોરે રાંધવાનું તો છોકરા બે હોય નહીં એટલે હોય નહીં પણ આજ હવે આપણે શાક નહોતું બનાવ્યું શીરાવાનું કઢી બનાવી હતી એટલે આજ બપોરામાં શાક બનાવવું છે। તો હાલો બનાવવાની તૈયારી કરી વિડીયો બને રહેજો। અને સવારમાં જ્યાં ત્યાં નીંદવા તે વરસાદ આવ્યો અને થોડાક 3 હરિયા રહી જાય હાનનું જવાનું નીંદવા તપેલું દો આવે ને પછી ચાલુ કરજો અત્યારે નહીં। હાલો ત્યારે आज है ने शाक तेल में तरीने गवारनु बनावुं है। घणा माणा बनावे है। एक विडियो जोयो तो एमां तरीने बनावता आपणे पहली वार बनावी केवुं थाय हवे जोई जोई। आ जो तेल मूकी दीधुं तेल असल आवी गयुं એટલે આપણે ગવાર નાખી દઈએ। જો તો તળાવ દેજો બહુ નહીં ગવાર કરાય બનશે સારું। हाँ कितना को मोरू મીડિયમ હોય નાખ सीता के लागे તેલ ઉડી आई ना तो બધાને મરચું ઉડે તને તેલ ઉડે तेल दे चलो आई ना तो થોડુંક તીખું થવું જોઈએ वाटी सुना तो જરાક નાખ અને લે મરચું હળદર ને જીરું દળે દરેલું। હા અને ફેરે જારો પણ પેલો ઉતારવાના આરા આપણે લઈ લીધું છે ભાથિયું કરાય તળી જાય મીઠું નાખી દઈએ। અને આજે હે શનિવાર એટલે છોકરા વી આવશે હમણે એટલે શાક બનાવ્યું નકર ઓછું બનાવી આપણે બપોરે આપણે સવારનું કર્યું એ હવે રાંધવું એટલે ધ્યાન થાય એટલું હોય એટલે બપોરો કરી લઈએ। આજે બે ભેગો 3 વાગશે ને ત્યાં દી આવશે રાજુ ન જવું કરતો માન જીવ હાથ ભણવાય। હાલો કેવો આવો ચરાણો હોય તો તળી જાય મસ્તી અસલ તરી જજો। હાલ રેડી ગેસ બંધ કરી દે બીજી શીંગું કાઢ લે ખેતી જઈ હાલો ત્યારે ખાડીને કાઢી લઈએ આપણે હવે તરાઈ મારી હે પહેલી દાન કેવું થાય એ તો આપણે ખાવી પછી ખબર પડે સ્વાદ કેવો આવે। બાકી બનાવેલું જોયું કા હા બનાવેલું જોયું અને જો કે ગમે એ વસ્તુ ગમે તારે મેં પહેલી વાર બનાવું કે પછી ક્યારેય ન બનાવી હોય કાંઈ સારી જ બને છે પણ ગવારનું શાક કઈ રીતે થાય એ ના ખબર પડે। પહેલી વાર તો બનાવો છે ને ગમે એ વસ્તુ કાંઈ પહેલી વાર બનાવું તો સારી થાય કોઈ દી બગડી નથી એટલે તો કારીગર શાકમાં કેમ થાય ન ખબર પડે। આટલું બધું તેલ તો નહીં જોયું કાઢ લેવાનું કાઢવું સીમાં કંઈક વાટકો લઈ આવું ભેગું નાખી દે તો પછી ખીચડીમાં નહીં ભાવે કાંઈ ન હોય વઘાર કઈ રીતે નાખીશ એ તમે વિડીયો જોતા રહો। એમ હા કઈ રીતે વગર નાખવાનું હોય માનો સિંગ ઉતારી જઈએ
હાલો તેલ તો આપણે ગરમ હતું આવેલું હતું રહી નાખી દઈએ પેલા પછી લીમડો નાખતા નહીં શાકમાં લીમડો જરાક જ નહીં. એવું હા હાલો જો રહી અસલ કમ્પ્લીટ ફૂટી ગઈ આપણે થોડોક સ્વાદ પ્રમાણે લીમડો નાખીએ બીજું તો મરચાં ટમેટા કોથમરી છે એવું બીજું કંઈ ન નાખવું પછી દવાનો સ્વાદ ન આવે હાલો લીમડો નાખી તો આ મસાલો બધો નાખી દઈએ આવો 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 જો ગવારનું શાક બનાવતો તો મહેમાન આવી મહેમાન ગયું. આવી ગયા જો અમે વિડીયો બનાવી આવી ગયા રાજા. રાજા ફોન દીધો આવો મેં હમણાં જોયું ને નહીં રાજાભાઈ ને પછી મેં આમ લીધું કાઢી મેં કીધું લગભગ ઈ નથી આમ લઈ લો ખુશી હાલો મસાલો કમ્પ્લીટ કકડી ગયો હવે આપણે તરેલો ગવાર નાખી મહેમાન આવ્યા છે તો રોકાઈ તો આપણે એમને ખાવા રોકી લેવી નહીં રોકાઈ જાવ હવે રોકે જવાનું હોય ને કેવું બને આજ પહેલી વાર કરીને શાક બનાવ્યું થોડું પાણી નાખું નહીં મસ્ત મસ્ત કકડી જાય એમાં એમ કે ભૂલા પડી ગયા વરસ તમારું જવાના હું તમે પેલા આ રાજા ભેગા હતા હા ઘણા વર્ષ છે તો કા કેટલા વર્ષ? 5. હાલો ગવાર રસલ કકડે નાખ્યો આપણે આમાં થોડું પાણી નાખીએ એટલે ઘડી ખરડવા દઈએ હવે નાખી થોડો ફેણા લોટ એટલે શાક થાય સારું ખાવાની આવે મજા આ પહેલી દાન નાખ્યો ફેણાનો લોટ ક્યારેય ગવારના શાકમાં નાખ્યો નથી હાલો તો શાક બની ગયું હવે બપોરો કરવા લઈ આવો બધા આ ગામમાં પી લેતા અરે અમારે ઓલે થોડો કીધો. એટલે પણ બધી સહ ન પીવે એ નીંદતા હતા વરસાદ આવ્યો ને તે બધું બગાડી જાય ને તે લુગડા ધોઈને એવું કરી ક્યારના પાછળ હાલો ત્યારે બની ગયું શાક બે જાય બપોરા કરવા મસ્તીનું બન્યું છે સાખી બે ખબર પડે બન્યું છે સરસ જ સમજો મસ્ત સારું જ બને. તો હાલો આવી જાઓ બપોરો કરવા હું રાજુ બાપુ બે આપણે દઈ દઈએ મને ખાવા પહેલાં તમે સાખી જુઓ ને પછી ખબર પડે એ હે કેમેરામેન લાવો ઘડીક માર પાસે હાલો રોટલા કાઢો ગરબાને રોટલા જો આપણે કંઈ બનાવવાના હોય નહીં એ વઘારેલા ભાત હશે ઓલા હાથે રાખ્યા હતા હા આ બાજરાનો એટલો મારા હાથને કાઢો મેં કીધા કહી ને મારો એક બાજરાનો રોટલો હોય ને એટલે 2 ટાંક થઈ રહી આમને ઘઉં ના ખાવા બધા હા કેવું બન્યું છે અસલ બન્યું હાલો તરેલા ગવારનું શાક કોને કોને બનાવ્યું ને કોને કોને ખાધું કોમેન્ટ કરજો અને કિને બહુ ભાવે એ કોમેન્ટ કરજો ના કોઈ બને એવું જ નહીં જ હોય. બનાવ્યું નહીં હોય એવું હજી આપણે જો કંકોડાનું શાક કેટલી જાતનું માણા બનાવે છે આપણે એકદમ હજી કંકોડા ભરીને ટરાઈ મારવી છે એટલે બાપાના વીરમાં પાછા વાડે કાઢવાય કેવું બને છે આપણે એ બનાવશું માણા બનાવે છે ઘણા પણ મેં ક્યારે ભરીને ન બનાવી તો હાલો આપણે બપોરા કરી લેવી આગળ આગળ વિડીયો જોતા રહો અને જેને બપોરા કરવા એ આવી જાઓ કંકોર ખાવાનું થઈ ગયું ચાલુ